વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ ટુ ટેક એક્સપો નો યોર એક્ઝિબિટર સિરીઝ. આજના એપિસોડમાં આપણે મળીશું નિખિલ પટેલ ફ્રોમ માઇન્ડકોડ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને એમની જર્ની વિશે, માઇન્ડકોડ સોલ્યુશન વિશે અને ટેક એક્સપોમાં શું એક્ઝિબિટ કરવા જઈ રહ્યા છે એના વિશે વધારે ઇન્ફોર્મેશન મેળવીશું. વેલકમ નિખિલ. સો નિખિલ, માઇન્ડકોડ સોલ્યુશન વિશે અમને વધારે ઇન્ફોર્મેશન આપશો? Yes. So, Mindcode Solutions was incorporated in 2008. 2008માં અમે લોકો 3 ફ્રેન્ડ્સ ભેગા થઈને કંપનીની શરૂઆત કરી. માઇન્ડકોડ સોલ્યુશન્સની વાત કરીએ તો વી આર બેઝિકલી માઇક્રોસોફ્ટ એન્ડ SAP સોલ્યુશન્સ પ્રોવાઈડર, પર્ટિક્યુલરલી ઇન્ટુ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ. એટલે જે સ્ટાન્ડર્ડ કેટેગરીમાં જે ERP સોલ્યુશન્સની જે ગણતરી થાય છે તો એમાં માઇન્ડકોડ સોલ્યુશન્સ ઇઝ ધ ઓનલી વન પાર્ટનર ઇન વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયા રીજન હેવિંગ અ ડ્યુઅલ પાર્ટનરશિપ. તમને આવું કોમ્બિનેશન્સ કદાચ ક્યાંય જોવા નહીં મળે કે જેની પાસે માઇક્રોસોફ્ટ અને SAP બંનેની પાર્ટનરશિપ હોય. અને અમે લોકો એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સમાં ડોમેસ્ટિક એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ ક્લાયન્ટને અમે લોકો સર્વિંગ આપીએ છીએ, લાઇસન્સિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન બંને. ધેટ્સ ગ્રેટ. સો ઇન્ડસ્ટ્રીના કયા પ્રોબ્લેમ તમે સોલ્વ કરી રહ્યા છો? મોટાભાગે જ્યારે પણ ઇન્ડસ્ટ્રીઝ, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય, લાઈક આપણે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝમાં જનરલી એવું થતું હોય છે કે સ્ટાર્ટિંગમાં જે કસ્ટમાઇઝ સોલ્યુશન્સ હોય અથવા કસ્ટમાઇઝ કોઈ બી સોફ્ટવેર હોય તો એને એક લેવલ સુધી એના પ્રોબ્લેમ્સ અથવા એના જે ઓપરેશન્સના રિલેટેડ જે ઇસ્યુ હોય છે એ એને સોલ્વ કરી શકે છે. પણ જ્યારે તમારી કંપનીનો ગ્રોથ થતો હોય અને એ ગ્રોથમાં તમારે કોઈ આઈટીની જરૂર પડતી હોય અને આવા કોઈ સ્ટાન્ડર્ડ ERP સોલ્યુશન્સ તો તમે તમારા ઓર્ગેનાઇઝેશનમાં ઇમ્પ્લિમેન્ટ કરાવો છો તો તમારા દરેક ડિપાર્ટમેન્ટ એક જ સોલ્યુશન્સની અંદર તમે એના સોલ્યુશન્સ અથવા એના જે ઓપરેશન્સ રિલેટેડ ઇસ્યુ હોય છે એને તમે સિન્ક્રોનાઇઝ કરી શકો છો. એટલા માટે તમારી જે ટેગલાઇન છે વી સિન્ક્રોનાઇઝ યોર બિઝનેસ. ગ્રેટ. સો તમે ટેક એક્સપોમાં શું એક્ઝિબિટ કરવા જઈ રહ્યા છો? જનરલી વી આર માઇક્રોસોફ્ટ એન્ડ SAP પાર્ટનર, તો અમે માઇક્રોસોફ્ટ અને SAPની જ પ્રોડક્ટને ટેક એક્સપોમાં પાર્ટિસિપેટ કરીશું અને એના રિલેટેડ અમારા જે ક્લાયન્ટ કેસ સ્ટડીઝ છે, અમે અમારો જે એક્સપિરિયન્સ છે એ એક્સપિરિયન્સ અમે લોકો ટેક એક્સપોમાં શોકેસ કરીશું. તો તમારી જે કંપની છે ડિફરન્શિએટ કઈ રીતે કરે છે બીજી બધી કંપનીઓથી? બેઝિકલી આઈટી કંપની એટલે આપણે એવું માનતા હોઈએ છીએ કે આઈટી કંપની એટલે એન્ડ્રોઈડ, જાવા, PHP, બટ વી આર નોટ અ આઈટી કંપની, વી આર સોલ્યુશન્સ પ્રોવાઈડર કંપની. ઓકે, આઈટીમાં પણ સ્પેશિયાલિટી જે સોલ્યુશન્સ છે, જે રીતના માઇક્રોસોફ્ટ, SAP અને ઓરેકલ જે વર્લ્ડ લીડિંગ ERP સોલ્યુશન્સ છે, તો આ ERP સોલ્યુશન્સમાં અમે લોકો લાઇસન્સિંગ, કસ્ટમરના રિક્વાયરમેન્ટ પ્રમાણે લાઇસન્સિંગ અને કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે તે ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સ પ્રમાણે આપણે એના ઇમ્પ્લિમેન્ટેશન્સ કરતા હોઈએ છીએ. ગ્રેટ. સો એકાદ કેસ સ્ટડી કે કંઈ પણ ઇન્ફોર્મેશન આપશો જેથી જાણવા મળે કે તમારી કંપની કયા પ્રકારના કામ કરે છે? શ્યોરલી. સો ડેફિનેટલી હું તમને એક અમારી કંપનીનો કેસ સ્ટડીઝ તમને કહીશ. 2010માં અમે એક કંપનીને ERP સોલ્યુશન્સ પ્રોવાઈડ કર્યું હતું. એ કંપનીનું જે ઇન્ડસ્ટ્રી વર્ટિકલ હતું એ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી વર્ટિકલ હતું અને એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી વર્ટિકલમાં કંપનીનું એ વખતનું ટર્નઓવર ઓનલી 5 CR હતું. ત્યારે અમે એને માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ ઇમ્પ્લિમેન્ટ કરીને આપ્યું હતું. જનરલી આવા સેગમેન્ટમાં અને આટલા ઓછા ટર્નઓવરમાં કોઈ ભાગ્યે જ કોઈ કંપની આવા કોઈ સ્ટાન્ડર્ડ ERP સોલ્યુશન્સને ઇમ્પ્લિમેન્ટ કરવાનું વિચારે. પણ એ કંપનીના જે ઓનર હતા એ બહુ જ વધારે ટેક સેવી હતા અને ટેકનોક્રેટ માણસ હતા. એમનું પહેલેથી વિઝન હતું કે મારી કંપનીને મારે આગળ જતાં પેપરલેસમાં લઈ જવી છે અને મારા દરેક ડિપાર્ટમેન્ટ એકબીજાની હેલ્પ વગર અથવા એકબીજાના ડિપેન્ડન્સી વગર આગળ કામ કરી શકે. તો આ વખતે અમે એને જે ઇમ્પ્લિમેન્ટ કરીને આપ્યું એના દરેક ડિપાર્ટમેન્ટને બહુ સારી રીતે સમજ્યા, વિચાર્યા અને પછી એને ઇમ્પ્લિમેન્ટેશન્સ કર્યું. આજે એ કંપનીનું ટર્નઓવર 5 કરોડથી લઈને આજના દિવસમાં એ કંપનીનું ટર્નઓવર 250 કરોડ રૂપિયા છે. અને એ કંપની આજે કમ્પ્લીટલી માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ જે પ્રોડક્ટ છે એને ઓનલાઈન અથવા ક્લાઉડમાં, આપણે કહી શકાય ક્લાઉડમાં એ લોકો યુઝ કરી રહ્યા છે. તો 5 કરોડથી લઈને 200-250 કરોડ સુધીની આ સફર હતી. એટલે માઇન્ડકોડના પોર્ટફોલિયોની વાત કરીએ તો અમારી પાસે નાનામાં નાનો ક્લાયન્ટ 5 કરોડનો પણ છે કે જ્યાં અમે લોકો માઇક્રોસોફ્ટ કે SAP ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય અને મોટામાં મોટી કંપની છે 2500 કરોડની, એ પણ આપણા અમદાવાદમાં જ અવેલેબલ છે કે જ્યાં અમે લોકો માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ કે SAP ઇમ્પ્લિમેન્ટ કર્યા હોય.
That's great. So માઇન્ડ કોડ વિશે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય કે માઇન્ડ કોડને રીચ કરવું હોય તો વોટ ઇઝ ધ બેસ્ટ વે? યસ, જનરલી અમારું માઇન્ડકોડની અમારી પોતાની વેબસાઇટ છે www.mindcode.com. આની પર પણ કસ્ટમર્સ અથવા કોઈ પણ પ્રોસ્પેક્ટ અમારી વિઝિટ કરી શકે છે. ઇનફેક્ટ ગૂગલમાં પણ તમે ખાલી ERP સોલ્યુશન્સ પ્રોવાઈડર માઇક્રોસોફ્ટ કે SAP પણ ટાઈપ કરશો તો તમને પહેલા જ પેજમાં તમને માઇન્ડકોડ વિઝિબલ થઈ જશે. થેન્ક યુ નિખિલ. સો આ હતા નિખિલ અને એમને માઇન્ડ કોડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ વિશે ઇન્ફોર્મેશન આપી. સો લેટ્સ સ્ટે કનેક્ટેડ ફોર નેક્સ્ટ એક્ઝિબિટર એન્ડ મીનવાઇલ હેવ અ ગ્રેટ રેસ્ટ ઓફ યોર ડે. થેન્ક યુ.